જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિમય માહોલમાં લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે. જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે ઇસમો છે, જે સોશિયલ મીડિયામાં અ, ઉલટા પોસ્ટ કરે છે, એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબરની ટીમ્સ દ્વારા રાખવામાં આવે છે. આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની 8 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. ત્યાં સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી. સાથે સાથ 700 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે, પ્રોહિબિશનના કેસો, એમવી એક્ટ 185 જે પીધેલા ડ્રાઇવિંગના કેસો, હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મના કેસો પણ કરવામાં આવેલા છે. સાથે સાથ 31 ડિસેમ્બરના ભાગરૂપે જે બંદોબસ્ત રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા, બ્રેથ એનાલાઇઝર્સથી પણ ચેકિંગ કરવામાં આવશે. સાથે સાથ ખાસ મહિલાઓ, બાળકોની સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી શી ટીમ્સ, સ્કૂલ કોલેજીસને નજદીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં શી ટીમ્સ, એન્ટી રોમિયો સ્ક્વોડ્સની પણ તૈનાતી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે. સાથે સાથ જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ. અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર 112 નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે. અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસની ક્યાં પણ જરૂરત થાય, ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા 112 નંબરના સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય.